એ હજુ શરૂઆત થઈ, હજુ શરૂઆત થઈ, પિક્ચર બાકી ચૂપચાપ મારી હોમો પડતો નહીં. હે અમે માપબાર ને તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલર્ટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તો તમારે શું કરવાનું છે, અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી ઉપર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે ફૂલ પ્રોજેક્ટની. બરાબર, તો ત્યાં જઈને તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને વિડીયો મટીરિયલ મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરી લેવાનું છે. તેને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને એની અંદર તમે ઘણા બધા અંદર લેયર તમને જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ. બરાબર, તો બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આ રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ. બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈએ છીએ અને બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે લાસ્ટમાં લાઈને મૂકી દેવાનું છે આ રીતે. બરાબર, એટલે આ રીતે તમારે બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે. બરાબર, આટલું થઈ ગયું પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. બરાબર, તો અહીંયાથી એવું ફોટો એક લઈ લો છો તો તમારે તમને સૌથી પહેલાં ફોટો મૂકવાનો છે અને પછી તમારે મૂકવાનું રહેશે અંદર તમારા શું કહેવાય કે તમારા ફોટાના PNG મૂકવાના છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે ફોટો લેવાનો છે. તો ફોટો તમને અહીંયા એડ કરીને બતાવું કઈ રીતના ફોટો મૂકવાનો એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. તો આ રીતના તમારો કોઈ બી એક ફોટો લઈ લેવાનો છે. ફોટાને પછી તમારે અહીંથી તમે જોઈ શકો છો 90 ડિગ્રી અહીંથી રોટેટ કરી દેવાનું છે અને ફોટાને તમારે અહીંથી આ રીતના એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનું છે. બરાબર, પછી ફોટાને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં લાવી દેવાનો રહેશે આ રીતના બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના. બરાબર, એ લાઈને મૂક્યા બાદ બેકગ્રાઉન્ડ ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં જે કલરના ઓપ્શનમાં જઈને લુમિનસ કરી દેવાનું છે અને ફોટાની ઓપોસિટી કરી દેવાની છે તમારે અહીંયાથી 18. બરાબર, આટલી રાખવાની છે ફોટાની ઓપોસિટી. એટલે તમે જોઈ શકો તમારો ફોટો કંઈક આ રીતના અંદર સેટ થઈ છે. તમે 18 રાખી શકો છો, એનાથી વધારે પણ તમે અહીંયાથી સેટ કરીને રાખી શકો છો. બરાબર, આ રીતના. અને પછી ફોટો પર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે. અહીંથી વાઇપ કરો ઇફેક્ટ. બરાબર, એને તમારે એન્ડમાં આ રીતના માઇનસમાં કરવાનું છે અને પછી એની જે ફેદર છે મિત્રો એ ફેદર થોડીક વધારી દેવાની છે આ રીતે. બરાબર, અને એની અંદર હું કોઈ અહીંયાથી માઇનસમાં કરવાનું છે તો તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ થોડી લાગી જશે અને ફોટો પર ક્લિક કરી પછી તમે જોઈશો તો એની જે ઓપોઝિટ તમને અહીંયાથી 18 મેં કીધું એ રીતના તમારે 18% અહીંયાથી કરી દેવાની છે. બરાબર, તમને જે હિસાબથી દેખાતી હોય એ તમારે અહીંયા રાખવાની છે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંયા તમારે લાંબી કરી દેવાની છે અને પછી શું કોણ છે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારા ફોટાના હિસાબથી તમારે PNG લઈ લેવાનું છે. અને ફોટાનું PNG તમારે બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું આ રીતના બેકગ્રાઉન્ડ હટાવીને PNG બનાવી શકો છો અને પછી તેને PNGને લઈને 90 ડિગ્રી આ રીતના રોટેટ કરી દેવાનું છે. બરાબર, PNGને અને પછી PNG તમારે લઈને આ રીતના તમે જોઈ શકો છો. તો ગમે તે તમે એ સેટ કરીને તમારા PNG એ મૂકી દેવાના રહેશે. બરાબર, તો અહીંયા હું ગાડી પર સેટ થાય છે તો આ રીતના અહીંયા ગાડી પર સેટ કરી દઉં છું. તમારા ફોટા તમારે જ્યાં સેટ થતા ત્યાં તમારે અહીંથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતે. અને પછી જે ફોટાને ખેંચીને આપણે અહીંથી ઉપર લઈને અહીંયા મૂકી દેવાનું છે. એ જ રીતના પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ડાઉન છે અને બીજું PNG તમારે લેવાનું છે. એને પણ તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી સાઇઝ તમારે અહીંયાથી નાની કરી દેવાની છે. તો આપણે અહીંથી સાઇઝ નાની કરી દઈએ છીએ અને પછી સેટ કરીને અહીંયા મૂકી દઈએ છીએ. તમારે પણ આ રીતના સેટ કરીને સાઇઝ સેટ થાય એ રીતના તમારે આ રીતના અહીંયા મૂકી દેવાનું રહેશે. બરાબર, એટલે તમારું કોઈ આ રીતના સેટ થઈને વિડીયો તમારો અહીંયા બનશે. બરાબર, તો આ રીતના કઈ બધી વસ્તુ મૂકવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને અહીંયા કોઈ બોક્સ દેખાતો હોય, બોક્સની અંદર પણ તમારે ફોટા મૂકવાના છે. એના માટે તમને એક ગ્રુપ જોવા મળતા છે. ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ડાઉન છે અને તમારે જે ફોટા અહીંયા મૂકવાના હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાના. જેમ કે અહીંયા ફોટો તમને બતાવવા માટે 2-3 ફોટો લઈ લો છો. તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. ફોટાને તમારે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું રહેશે. બરાબર, પછી ફોટાને આ લઈને નીચે લાવી દેવાનું છે એટલે ફોટો ઓટોમેટિક તમારો ક્રોપ થઈ જશે અને ફોટાની પછી સાઇઝ નાની કરી દેવાની છે આ રીતે. બરાબર, અને બોક્સની અંદર ફોટો આપણો એ સેટ થાય એટલે તમારે મૂકવાનો છે આ રીતના. અને પછી એથી તમારે ફોટાની લંબાઈ અંદર જે લેયર છે એની લંબાઈ પ્રમાણે લાંબી કરી એથી બેક આવી જવાનું છે. એટલે તમે જોઈ શકો છો બોક્સની અંદર તમારો ફોટો અહીંયા આવી જશે. બરાબર, જે આપણે PNG એડ કર્યા હતા તો એની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. અને એ જ રીતના મિત્રો ફરીથી તમારે બીજા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે અને બીજા ગ્રુપનો પણ તમારે અહીંયાથી લઈ લેવાનો છે. બીજો જે ફોટો તમારે મૂકવાનો હોય હું અહીંયા મિત્રો એક બીજો ફોટો અહીંયાથી આ રીતના લઈ લઉં છું. ફોટોને પછી આને લેયરની નીચે લાવી દેવાનું છે. બરાબર, અને ફોટો
પર ક્લિક કરી ફોટાને તમારે અહીંયાથી સાઈઝ નાની કરીને તમે અહીંથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે. એટલે આ રીતના બીજો ફોટો સેટ થઈ જશે. એ જ રીતના તમારે અહીંથી ત્રીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયાથી ત્રીજો ફોટો તમારે અહીંયા લઈ લેવાનો છે. બરાબર, તો આપણે ત્રીજો ફોટો એ કોઈ બી અહીંયા સેટ કરીને મૂકી દેવા માટે આ ફોટો લઈ લઉં છું. ફોટાને પછી અહીંથી આપણે રોટેટ કરી દઈશું 90 ડિગ્રી અને પછી ફોટાની સાઈઝ નાની કરીને અહીંયા લઈને મૂકી દેવાનું છે આ રીતના અને પ્લેયરને નીચે લાવી દેવાનું છે. બરાબર, લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંયા સેટ કરીને આ રીતના સાઈઝ થોડીક નાની કરીને આપણે અહીંયા સેટ કરીને મૂકી દઈએ છીએ. બરાબર, આ રીતે પછી એ રીતે તમારી બેક આવી જવાનું છે. તમે જોઈ શકો છો ઉપર ત્રણેય ફોટા તમારે અહીંયા સેટ થઈ ગયા છે અને પછી તમે જોઈ શકો તમારે આ રીતના સેટ થઈ જાય પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ગ્રાઉન્ડ છે અને અહીંયાથી એડ કરવાનું છે તમારા બીજા ફોટો તમારા જે પીએનજી હોય એ તમારે પીએનજી લઈ લેવાનું છે. જેમ કે હું અહીંયાથી ફોટાનું પીએનજી લઈ લઉં છું આ રીતે. બરાબર, આ ફોટાનું અને પછી એને તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના અને અહીંયા તમે લેયર દેખાય એની અંદર તમારી લાઈન અહીંયા મૂકવાનું રહેશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના એ સેટ કરીને તમારે અહીંયા અંદર મૂકી દેવાનું છે. બરાબર, તો આપણે એવું થોડુંક નાનું કરી દઉં છું અને પછી અહીંયાથી અંદર સેટ કરીને આ રીતના મૂકી દઉં છું. બરાબર, તમે તમારે આની અંદર ફોટો પણ મૂકી શકો છો. પછી કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનેસ પણ કરી શકો છો. ઓપોઝિટ તેને ઓછી પણ કરી દેજો એટલે આ રીતે તમારે કંઈક ફોટો સેટ થઈ જશે. એની તો તમે ફોટો મૂકો તો તમે ફોટો પણ મૂકી શકો છો. તો આ રીતના તમારે વિડીયો બનાવી દેવાનું છે. એટલે તમે જોઈશો તમારો વિડીયો આ રીતના જોરદાર રીતના મિત્રો બનીને રેડી થઈ જશે. પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ગ્રાઉન્ડ છે અને અહીંયાથી એડ કરવાનું છે પાર્ટિકલ વિડીયો. બરાબર, પાર્ટિકલ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ પાર્ટિકલ વિડીયો છે મિત્રો. બરાબર, તો પાર્ટિકલ વિડીયો તમને હું આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપની અંદર ત્યાંથી લઈ લેવાનું છે. ત્યાં તમારે એડ કરીને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જે લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ વિડીયો તમારે અહીંયા લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે વ્હાઇટ કલરનો. તો તમારે વિડીયો ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે એટલે તમારો વિડીયો આ રીતના જોરદાર રીતના બનીને રેડી થઈ જશે. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફે જે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવ્યો તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.